નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચેન્જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. બોર્ડનું પરિણામ આવે તે પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના આ સમાચાર છે એ જાહેર કરી દેવામાં આવે છે અને એ અંગેનો ઓફિશિયલ પરિપત્ર છે એ પણ જાહેર થઈ ગયો છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો અને મેળવીએ સંપૂર્ણ માહિતી. તો તમે જોઈ શકો છો કન્ફર્મ સમાચાર. બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર. બોર્ડના રિઝલ્ટ પહેલા જીએસઈબી એટલે કે ગુજરાત બોર્ડ દ્વારા મોટી જાહેરાત. જે પ્રમાણે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી એની અંદર જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. જે પ્રોવિઝનલ આન્સર કી હતી એ તારીખ 4/4/2026 ના રોજ પહેલા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને 4/4/2026 સુધી જે પણ વાંધા અરજી હતી એ વાંધા અરજી સ્વીકારવામાં આવી હતી અને એ વાંધા અરજી પછી પ્રોવિઝનલ આન્સર કીની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ગુજરાત બોર્ડ દ્વારા કરવામાં આવ્યો નથી. એટલે કે જે પ્રોવિઝનલ આન્સર કી હતી એને જ ફાઇનલ આન્સર કી બનાવી દેવામાં આવી છે. વિગતવાર હવે તમને વધારાના કેટલા માર્ક્સ મળશે એના વિશે આપણે જોઈએ તો તમે જોઈ શકો છો ધોરણ 12 સાયન્સની ફાઇનલ આન્સર કી જાહેર. પ્રોવિઝનલ કીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે ધોરણ 12 સાયન્સની જે દરેક વિષયની પ્રોવિઝનલ આન્સર કી હતી એને જ ફાઇનલ આન્સર કી કરી દેવામાં આવી છે અને હવે તમામ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને બોર્ડનું રિઝલ્ટ આવે એ પહેલા 4 માર્ક્સ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને 3 ગુણ એમને એમ આપી દેવામાં આવશે. બોર્ડે ધોરણ 12 સાયન્સની પ્રોવિઝનલ આન્સર કી ફાઇનલ તરીકે જાહેર કરી દીધી છે. લાસ્ટ સમાચાર તમે જોઈ શકો છો 12 સાયન્સના પરિણામ પૂર્વે જ વિદ્યાર્થીઓને 4 ગુણ મળે. એટલે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ આવે એ પહેલા જ વિદ્યાર્થીઓને 4 ગુણ મફતમાં મળી ગયા છે. એટલે કે જેટલા પણ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે એ તમામ વિદ્યાર્થીઓને 4 ગુણ મળી જશે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને 4 ગુણ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને 3 ગુણ એમને એમ આપી દેવામાં આવશે. તો આ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર હતા. એના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.